गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આણંદથી। વાત કરીશું આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભાની તોફાની બની હતી અને જેમાં એજન્ડાના 4 નંબરના કામને સાધારણ સભા પહેલા જ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા વિપક્ષના કાઉન્સિલરોએ જ્યારે હાઈકોર્ટને સ્ટે આપેલા હતા અને કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું, પરંતુ તે જ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા અને ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી અને મારામારી થઈ અને જેને લઈને પોલીસ દ્વારા વચ્ચે પડેલો મામલો થાળે પડવા લાગ્યો। અને ઉત્તરે ઉલ્લેખનીય છે કે જ્યારે ભાજપ અને અપક્ષ અને 8 સભ્યોના રાજીનામાના વિવાદ ચાલી રહ્યા છે ત્યારે રાજીનામા પર હાલ કોર્ટે સ્ટે આપ્યો છે, જેને લઈને પાલિકાની સભા તોફાની બની હતી। નગરપાલિકામાં સામાન્ય સભા હતી, એમાં એમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના હતા। પ્રાદેશિક કમિશનર બરોડાથી 5મા મહિનામાં ટપાલ આવી છે કે તમે જે રોડ ગટરના કામો થાય છે એની ગેરરીતિ થાય છે એની અંદર એની ટપાલ આવી છે। એને મારી સમક્ષ આ એક નગરપાલિકા ચીફ ઓફિસર એમને લખ્યું છે, આ કોઈ કાઉન્સિલર નથી લખ્યું। આ એક જીવતો જાગતો એનો ભ્રષ્ટાચારનો પુરાવો છે, કારણ કે કૃષ્ણા હોસ્પિટલથી આબાઘાટ રોડનો જે રોડ કર્યો એમણે એ રોડની અંદર પણ ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે એ રોડ ખાલી ટુકડો જ રોડ કર્યો છે, આખા રોડના પૈસા ઉતર્યા છે। બીજું જે ગટર છે, આજે ગામની અંદર ગટરો આટલી બધી ઉભરાઈ છે, જેસીબીનો ખર્ચો 3,86,000 રૂપિયા થયો 3 મહિનામાં। જેસીબી 3,86,000, ગાડી ભાડાના 30,800, આજે 12,80,000 રૂપિયા આ જે કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે। આટલું ખર્ચો થવા છતાં નગરપાલિકાની અંદર લોકોને સેવા મળતી નથી। તો નગરપાલિકાની અંદર આજે અમે બધા તૈયારી હાથે નગરપાલિકામાં જે એમનો ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો પાડવા માટે રજૂઆત કરી હતી। બીજું કે નગરપાલિકાની અંદર એક્ઝિક્યુટિવ કમિટીને નિમણૂક કરી કોઈ કમિટીની તે બોર્ડમાં આઈટમ આવી જોઈએ, એનું મતદાન થવું જોઈએ ને એની અંદર જે પ્રમુખ થાય એ કામ કરી શકે। પણ આ લોકોએ એ લોકોએ એક્ઝિક્યુટિવ કમિટી ચેરમાંથી લઈને આજે એક આઈટમ પાસ કરી છે, એ પણ ગેરકાનૂની છે, કાયદેસર રીતે આ થઈ શકે નહીં। એટલે આમાં એમણે જે કોઈ ભ્રષ્ટાચાર છે એને નગરપાલિકામાં આવતા આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ તરફથી ખુલ્લો પાડવા માટે પ્રયત્ન થશે। છૂટાહાટની મારામારી ભાજપના જે સભ્યો ખરા ને એ લોકોએ એમના કાર્યકરને બીજા બધા જે ખરા ને હોદ્દેદારો એ બધાને મેનને બધાને હાજર રાખ્યા હતા ને એ લોકોએ નક્કી કરીને જ આવ્યા હતા કે કોઈની પણ વાત સાંભળવાની નથી। કોઈ પણ વાત સાંભળે ને કોઈ પણ જાતની ઉગ્ર રજૂઆત થાય તો આપણે હાથ ચાલાકી કરી ને ગમે તેમ કરીને બોર્ડ પૂરું કરી દેવું। તો એ મુજબ એમને બોર્ડની અંદર એમના જે સભ્યો હતા, એમના જે જવાબદાર માણસો હતા, પ્રમુખથી માંડીને આ બધાય એ મહામંત્રીથી માંડીને બધાય એ લોકોએ અમારા સભ્યોને ચૂંટલાવટ ખાડ્યા, હાથ ઉપાડવાની કોશિશ કરી ને મારામારી કરવાની પણ કોશિશ કરી। તો આ વર્તન જે હોય એ તદ્દન ગેરલાયક છે। અમે આ સભ્યો ચૂંટાયા જે બીજા આવી ને બોર્ડની અંદર આવી રીતે ધમાલ કરી જાય એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। ખંભાત નગરપાલિકા તરફથી આજે જે બોર્ડ બોલાવવામાં આવ્યું એમાં પહેલાંથી જ એ લોકોએ મારામારીની તૈયારી રાખી હતી। એમના જેટલા લોકો હતા એમને પહેલાં બોલાવીને રાખેલા જ હતા। આ 7 જણનું જે સસ્પેન્શનનો મુદ્દો આજે હાઈકોર્ટમાં હતો, હાઈકોર્ટે 4 નંબરની એજન્ડા આઇટમ 4 નંબરમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો અને એનું મેં એમને વિડીયોગ્રાફી સંભળાઈ। હાઈકોર્ટમાં જજ સાહેબે એવું કહ્યું કે ભાઈ નોટિસ આટલા ટૂંક સમયમાં બજાવી શક્ય નથી, એટલે તમે ઓરલી એમને કહી શકો છો। તો એટલે ઓરલી એમણે કહ્યું છતાં પણ એમણે 4 નંબરની આઇટમમાં કાર્યવાહી કરી અને અમે રજૂઆત કરી, આ હાઈકોર્ટનો સ્ટે આવ્યો એ દબાઈ જાય એટલા માટે એમણે સામેથી અમારા પર હુમલો કર્યો। બધા ટોળે વળીને અમારા કાઉન્સિલરોને એમણે ઘેરી લીધા અને મારવાનો એમણે પ્રયત્ન કર્યો અમને। તો આગળ વાત કરીશું બનાસકાંઠાની, જ્યારે કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈને બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદાવાદ વચ્ચે ભારતમાલા હાઈવેની કામગીરીની શરૂઆત થઈ હતી ત્યારે ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈને જમીન સંપાદન થઈ રહ્યું છે અને જેમાં ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી હતી। તો જમીનના ખેડૂતોને પૂરતા ભાવો નથી મળી રહ્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર ₹20 થી ₹22 મળી રહેવા જોઈએ, જ્યારે ખેડૂતોની નજીક બિલ્ડરો અને વેપારીઓને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4,000 થી 45,000ના જ્યારે તેના ભાવની તેની સાથે એટલે કે ખેડૂતોએ પોતાની જમીન ન પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સંપાદિત થતી ખેતરોની જમીનનું પૂરતું વળતર મેળવવા સ્થાનિકો અને કક્ષાએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા
કાંકરેજ, દિયોદર, લખાણી અને થરાદ વિસ્તારના અને તે ખેડૂતો પાલનપુરના ચડોદર ગામના નજીકે થઈને મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રેલી સ્વરૂપે ચડોદથી પાલનપુર અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી 4 કિલોમીટર સુધીની રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનોનું પૂરતું બજાર ભાવ અને નવી જંત્રીનું વળતર આપવા માંગ કરી. જે ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુરથી જ્યારે લઈને ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતો સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હવે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળેલો છે થરાદથી ગાંધીનગર સુધી. અમારા વિસ્તારની અંદર ફક્ત 20 ને 22 રૂપિયા મીટરનો ભાવ આપેલો છે. એના અનુસંધાને આપણા માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી, મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી, પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલો નથી. અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને 45 થી 5000 રૂપિયા મીટરના આપ્યા છે. મારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે. અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ, જેવી રીતે એનાના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવું જોઈએ. એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે. અમે માગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલું હોય એવી રીતે અમને પણ ખેડૂતોને વળતર મળવું જોઈએ. જો ન મળે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતોને સાથે જોડી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે. અમે અમારો હક માગી રહ્યા છે, કોઈ પણ ભોગે અમે હક છોડવાના નથી. જય જવાન, જય કિસાન. તો બધા એકઠા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ. કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાલા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ ટોપાડીને મારી નાખ્યા હોત ને તો સારું હતું. કારણ કે 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5.5, 6, 7, 8 હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. અરે અત્યારે 20 રૂપિયામાં તમને કાપડ નથી મળતો, 20 રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો. કારણ કે 20 રૂપિયા જમીન પચાવી પાડવાનું. સીધી લીટે અધિકારીઓ, અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે એ તિજોરીને લૂંટવા માટેનો કારસો 2019 ઘડેલો છે. એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમને આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે. એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે. જો અમારી માગણી આજે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે, આ મારી આખરી વિનંતી છે. જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે. આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી તફડાતફડી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માગણી સ્વીકારી અમને વળતર આપે, નહીંતર પછી એ આગામી સમય પરિણામ. તો આગળ વાત કરીશું ડભોઈની. જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠનને હોદ્દેદારો અને બહેનો તથા કાર્યકરોના બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી અને ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને દિવસે બાકી છે ત્યારે ધારાસભ્યએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગઠનની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી અને આ પ્રસંગે મહિલા મોરચાની બહેનો, કોર્પોરેટર બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાની હોદ્દેદારોની બહેનોએ ધારાસભ્યને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું અને ત્યારબાદ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, નાણાં પંચના ચેરમેન વિશાલ શાહ તથા પાલિકાના કોર્પોરેટર તેમજ હોદ્દેદારો, ભાઈ બહેનો અને ત્યારે સત્તા અને ધારાસભ્ય તમામ લોકો હાજર રહીને રાખડી બાંધના અને જ્યારે ઉપહાર આપવામાં આવ્યા હતા અને તેમજ તમામ બહેનોને જીવનમાં સુખ સમૃદ્ધિ અને મળે તેવા આશીર્વાદો પણ આપ્યા હતા. 3 મહિનાની પૂર્ણિમા આમ તો રક્ષાબંધન તરીકે ઉજવાય છે, પણ અમારા ભારતીય જનતા પક્ષની આગેવાન બહેનો દ્વારા આજે ગર્ભાવતી ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને જેમાં આપ જોઈ શકો કે બધી બહેનોએ ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, નગરના પ્રમુખ, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓને રક્ષા બાંધી છે. ભારતીય જનતા પક્ષ દેશપ્રેમી અને બહેનોની રક્ષા કરવામાં માનતો પક્ષ છે. ત્યારે ગર્ભાવતીની આગેવાન બહેનો દ્વારા જ્યારે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, આ તમામ બહેનોને એમની જિંદગીમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે એવા એક મોટા ભાઈ તરીકે આશીર્વાદ પણ આપું છું અને જ્યારે પણ એમને સુખ દુઃખમાં જરૂર પડે ત્યારે ભારતીય જનતા પક્ષના ગર્ભાવતીના મોભી તરીકે એમની પડખે ઊભા રહેવાનું વચન પણ આપું છું અને રક્ષાબંધનની આપના મારફત ડભોઈ વિધાનસભા સાથે વડોદરા જિલ્લાની તમામ બહેનોને શુભેચ્છા.
જંબુસર શહેરમાં ટંકારી ભાગોળ પાસે આવેલી મીઠાઈની દુકાનમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અનેરી રોનક જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે જ્યારે અનેરી રોનક મળી રહી છે દુકાનોમાં માલિકો દ્વારા પોતે જ તાજા અને શુદ્ધ પેંડા મીઠાઈઓ અને કાજુ કતરીઓ બનાવવામાં આવી રહી છે। રક્ષાબંધનના પર્વ પોતાની પસંદગીની મીઠાઈઓ ખરીદવા પર બહેનો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહી છે। ભાઈઓ અને લાઇનમાં મોઢું મીઠું કરાવવા માટે પણ તે લોકોને આ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ બહેનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। દુકાનોમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવામાં આવે, ગ્રાહકોને ઉત્તમ વસ્તુઓ મળી રહે। રક્ષાબંધન પર તેમના તમારા ભાઈઓ માટે તાજી મીઠાઈ ખરીદીને તહેવારની ઉજવણીઓ વધુ મીઠું બનાવી રહ્યું છે। રિંકુબેન ચૌહાણ છે। રક્ષાબંધન છે એટલે અમે દર વર્ષે અહીંયાથી મીઠાઈ લઈએ છીએ। છેલ્લા 2-3 વર્ષથી પપ્પુભાઈની દુકાનથી મીઠાઈ લઈએ છીએ। મારા જ આ રક્ષાબંધન નિમિત્તે મીઠાઈ લેવા માટે પેડા બરફી લેવા માટે આવ્યો છું। હા ને કેટલા ટાઈમથી લો તમે મીઠાઈ? છેલ્લા 20 થી 25 વર્ષથી લઈએ છીએ। પપ્પુભાઈ યાદવ। ક્યાં આગળ દુકાન છે તમારી? શ્રીજી દુધાલય ટંકારી ભાગોળ। તો શેનો ધંધો કરો છો? મીઠાઈ, દૂધ, દહીં, શ્રીખંડ, રક્ષાબંધન નિમિત્તે પેંડા, બરફી, કાજુ કતરી, સુગમની મીઠાઈ, અમૂલની મીઠાઈ વગેરે બધી આઈટમો આપણે બનાવીએ છીએ। તમારી દુકાનનું નામ? શ્રી જામનગરમાં મનપાની કચેરીમાં ફરી વિપક્ષે હંગામો કર્યો છે। બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે અને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન સામે ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। રંગમતી નદીને ઊંડી કરવા અને કામના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। મળનારી આજે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે। સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય, મેયર સાહેબ હોય, ભાજપના પદાધિકારીઓ હોય, જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે એ જનતાના કામ કરવાના પ્રશ્નો હોય, ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ને ક્યાંય એક્ટિવ નથી, ક્યાંય કામગીરી થતી નથી અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે। પાટલાબાઈને 40%નું જે સેટિંગ આ લોકોનું હાલે છે તમે જોવો છો। હમણાં જ અમે ગઈ કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા અને ત્યાર પછી ચેરમેનને આવેદનપત્ર પણ દેવા ગયા હતા। ચેરમેન સાહેબ સમય પણ નથી આપતા। ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ 2 નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી। સંસ્થાઓએ પૈસા આપ્યા છે છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ કરીને 8.5 કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બિલો બનાવ્યા છે એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે। આમાં બધાના કાળા હાથ થયા છે। અમે 2 દિવસ પહેલા જ ઠેબા ચોકડી પાસે એક કચરાના ડમ્પિંગ પોઈન્ટની મુલાકાત લેવા ગયા। અમે અહીંયા જોયું તો પશુઓના હાડકા પણ પડ્યા છે ને મસ્ત મોટા કોથળા ભરીને કોઈ ખાનગી કંપનીઓ બહારથી આ કચરા અહીંયા નાખી જાય છે। અમે કમિશનર સાહેબને પણ આ વાત કરી। કમિશનર સાહેબને પણ ખબર નથી કે આ ડમ્પિંગ પોઈન્ટ કોનો ચાલુ છે। વાત એ સમજવાની છે કે આવડો મોટો ખરાબ કચરો આવતો હોય, પ્રદૂષણ થતું હોય, જમીન ખરાબ થતી હોય અને જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય છતાં પણ આમાં મૂંગા છે। કચરામાં પણ કાળા હાથ કર્યા છે, રંગમતીમાં પણ કાળા હાથ કર્યા છે, રોડ રસ્તામાં પણ કાળા હાથ કરે છે। ભ્રષ્ટાચાર સિવાય આ લોકો કાંઈ કરતા નથી। કોન્ટ્રાક્ટરને ફાયદો થાય ને કોન્ટ્રાક્ટર પાસેથી કેમ 40% લેવા એ આ લોકોનું કામ છે। આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ ને આ લોકોને જનતા સામે આવતા દિવસોમાં ખુલ્લા કરશે। આજે શું કર્યું? આજે અમે 3 વાંદરાઓ જે રાખ્યા કે મારું શાસન છે પણ હું બોલી નથી શકતો, મારું શાસન છે પણ હું સાંભળી નથી શકતો, મારું શાસન છે પણ હું કહી નથી શકતો। આ 3 વાંદરાઓ જે છે એના પોસ્ટર લગાડી અને 40% વાળી આ સેટિંગ કમિટીનો વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા અને એના ચેમ્બરોમાં પણ આ સ્ટીકર માર્યા છે। જો આ લોકો હવે આ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે તો સારું। તો માઉન્ટ આબુ ફરવા ગયેલા ગુજરાતના યુવક પર હુમલો થયો છે। આપને જણાવી દઈએ કે જ્યારે લૂંટ માટે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે અને માઉન્ટ આબુથી પરત ફરતા સમયે ઘટના બની હતી। ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવક ઘવાયો હતો। મૃતકના યુવકના બનાસકાંઠાના ધાનેરા પંથકના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આબુ રોડ તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અમરેલી તાલુકા ધારા અને જ્યારે કોંગ્રેસે પ્રમુખ રવિ હિરાનીએ નગરપાલિકા કામ ન થતા હોવાથી આવેદનપત્ર આપ્યું છે અને જ્યારે નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધારી તાલુકામાં
જનતાને 2 નંબરના દાખલા અને લગ્નના અને જ્યારે નોંધણી, સ્ટ્રીટ લાઇટ, ગંદકી સહિતની વિવિધ પ્રશ્નોની રજૂઆતને કરવામાં આવી હતી અને જ્યારે ધારી નગરપાલિકાને કાયમી એક ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી અને ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને તેની નગરપાલિકાના વહીવટી પડતી મુશ્કેલીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું છે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ચીમકી ઉચ્ચારી છે કે નગરપાલિકાના કામગીરી યોગ્ય નહીં થાય તો આંદોલનની શરૂઆત ધારી ખાતેથી કરવામાં આવશે. વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકા બનાવવામાં આવી છે. 4 પંચાયતો ભેળવી અને વટહુકમથી જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના અંતર્ગત આવતા જે પોર્ટલોને કામગીરી છે એની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર મેં આવેદનપત્રો માટે પહેલાં નગરપાલિકામાં ગયા હતા અને 2 નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા. જ્યારે નગરપાલિકા જે ધારી છે એની અંદર તમારે લગ્ન નોંધણી પોર્ટલ, બિનખેતીનું પોર્ટલ, સબ પ્લોટિંગના પોર્ટલ, આવા જે પોર્ટલો 15 દિવસની અંદર ચાલુ થવા જોઈએ, 7 મહિના પછી પણ ચાલુ થયા નથી. કાયમી ચીફ ઓફિસરની માંગણી છે. ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં 2 વખત આવે છે. કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે. સફાઈને લઈને ડમ્પિંગ યાર્ડનો અમારો મુદ્દો છે. લાઇટનો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલવાળી જે આખી લાઇટ ન આવે ત્યાં સુધી જે લેમ્પો છે ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં આવે. પણ એક અમે ચીમકી આપેલી હતી, ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન નોંધણીનું એક પોર્ટલ ચાલુ અત્યારે કર્યું છે, બાકી તમામ પોર્ટલો બંધ છે. સબ પ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે. પ્રોપર્ટી કાર્ડ કઢાવવું હોય તો પહેલી પુરાવો સબ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી પ્રાંત સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ 2 નંબરને લઈને કરી છે કે ભાઈ 2 નંબર છે એનું ટેબલ ચાલુ રહે અને ચાલુ રહે જ. કેમ કે જ્યારે તમે સિટી સર્વે કરો છો 2002 અને 2001ની અંદર અહીંયા થયો છે, એની કામગીરી આગળ વધી નથી. જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર, એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો, બાકીનાનું 2 નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય. બહુ તાકાતથી કહું છું, બહુ જવાબદારીપૂર્વક કહું છું. અને જો કરી શકાય તો તમે બધાય બંધ કરી દો. અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ 2 નંબર આપે છે. આ 2 નંબરનો એક એવો પુરાવો છે જે લોન કેસની અંદર, વારસાઈની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બન્યા છે, મકાનોને 2 નંબર ન મળવાથી એને કનેક્શન નથી આવતું લાઇટનું. છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ 2 નંબરને લોન નથી લેવાતી. એટલે 2 નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને, એને બંધ ન કરી શકાય. ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્યાય અમારી સાથે શું કામ, એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને અલ્ટિમેટમ આપ્યું છે. ધારી પોલીસ દ્વારા ધરણાનો અમારો કાર્યક્રમ હતો, એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે એટલે અમને ગુંડા તત્વોમાં ગણીને અમને આપેલી નથી. પ્રાંત સાહેબને અમે રજૂઆત કરીએ છીએ, સાહેબ ગાંધી ચિંધ્યા માર્ગે અમને આંદોલન કરતા આવડે છે, 15 દિવસની અંદર નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે તો એ અમારી. તો આગળ વાત કરીશું રાજકોટની. રાજકોટમાં આપણે ત્યાં કહેવત છે કે લાલચ બહુ બુરી વલા છે, તો ત્યારે વધુ એક કહેવત આવી સામે આવી છે અને સાચી સાબિત થઈ છે. આ તકે વાત કરીએ તો રાજકોટ શહેરમાં રહેતા અને વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા કારખાનેદાર નિકુંજ વોરા નામના યુવકને વધુ રૂપિયા કમાવાની લાલચ ભારે પડી છે, જેમાં રોહિત કંકાણિયા અને તે પત્ની પ્રફુલ્લા કંકાણિયા દ્વારા યુનિવર્સલ ટ્રેડ લિમિટેડ કંપની નામની શરૂઆત કરીને વિદેશ રોકાણ કરતી હોવાના બહાના બનાવી લોકોને વિદેશ ટૂર કરાવવાના સપના બતાવી અને માસિક 20% વળતર આપવાની લાલચ આપીને પાસેથી રૂપિયા 10.41 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની રાજકોટ પોલીસ વિભાગના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ હતી, જે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી યુનિવર્સલ ટ્રેડ નામની કંપનીના માલિક પતિ પત્નીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ 4/8/25ના રોજ ફરિયાદી નિકુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડ લિંક નામની પેઢી બનાવેલ હોય, જે પેઢીમાં રોકાણ કરવાથી 20% જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા 5,70,90,000 તેમજ બેંક મારફત 4,70,40,000 જેવી મોટી રકમ એમ કુલ 10,41,30,000 જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય, જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય, જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણિયા નાઓના તારીખ 11/8/2025ના કલાક 11
0 સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે. આગળની તપાસ ચાલુ છે. ફરિયાદી સિવાયના હાલ બીજા 3 ભોગ બનનાર છે, જે એમના નજીકના સંબંધિત છે. લોકોને અમે અપીલ કરવી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી EOW આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે. મહીસાગર જિલ્લામાં બેકાબુ બનેલ ટ્રકે અકસ્માત સર્જ્યો છે. આપને જણાવી દઈએ કે જ્યારે લુણાવાડા શહેરના કોટેજ 4 રસ્તા પાસે બનાવ બન્યો હતો અને બેકાબુ ટ્રકે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ભટકાઈ હતી અને ટ્રકની બ્રેક ફેલ થતાં અચાનક જ રિવર્સ થઈ હતી અને આ બેકાબુ બનેલી ટ્રકે નાસ્તાનું સ્ટોલ ઉડાવી દીધું હતું અને સાથે ઝાડ સાથે ભટકાઈને ઝાડને મૂળથી ઉખાડી નાખ્યું હતું. CCTV ફૂટેજ સામે આવ્યા છે. ટ્રકે સિવિલ તરફ ટર્ન લઈ લેતા પાછળથી રહેલ વિદ્યાર્થી ભરેલ બસ અને મોટરસાઇકલને ચાલકના જીવ બચી ગયા હતા. બીજી તરફ નાસ્તા સ્ટોલનો બહાર બાકડા ઉપર બેઠેલા વ્યક્તિઓને ટ્રક રિવર્સ આવતા જોઈ ભાગી ગયા અને તેમનો પણ જીવ બચી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નાસ્તા સ્ટોલનો કચ્ચર ઘાણ બોલાઈ ગયો છે અને આ સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ બાજુ વાત કરીએ હિંમતનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હરિયાળી ક્રાંતિ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત વિવિધ જગ્યાએ વન કવચ અંતર્ગત વનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હિંમતનગર શહેરના પરબડા વિસ્તારમાં હેક્ટર જગ્યામાં 20,000 વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું. વનીકરણ કાર્યક્રમ થકી શરૂ કરવામાં આવ્યું. 1 હેક્ટર વિસ્તારમાં સાફ સફાઈ કરી 10,000 વૃક્ષોની વાવણી શરૂ કરી અને આગામી સમયમાં અન્ય 1 હેક્ટર જગ્યામાં સાફ સફાઈ કરી યોગ્ય સુવિધાઓ ઊભી કર્યા બાદ જ્યારે બીજા 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. એટલે કે 1 હેક્ટર અને 2 હેક્ટરની વન કવચની જગ્યાએ 20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને હરિયાળી ઊભી થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને આ સાથે વન વિભાગ કર્મચારી અધિકારીઓ દ્વારા વાવેતરની શરૂઆત કરવામાં આવી છે અને તેની જાળવણી માટે પણ યોગ્ય વ્યવસ્થા અને વન વિભાગ અને ગ્રામના સહયોગથી ઊભી કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ સ્થાનિકોની સુવિધા માટે પણ વન કુટીરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લાભ સીધો ગ્રામજનોને સ્થાનિકોને મળશે. ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મિશન અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 તથા અર્બન વન કવચ અંતર્ગત હિંમતનગર શહેરના પરબડા વિસ્તાર ખાતે 2 હેક્ટર વિસ્તારની અંદર વન કવચનું નિર્માણ થઈ રહ્યું છે. આ વન કવચના અંદર પ્રતિ હેક્ટર 10,000 રોપા એટલે કે 2 હેક્ટર છે એટલે કે 20,000 રોપાનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રજાકીય સુવિધા માટે વન કુટીર કરવામાં આવશે. આજના પ્રોગ્રામ ખાતે સ્થાનિક હિંમતનગર રેન્જ વન વિભાગ ઉપરાંત સ્થાનિક સરપંચ સાહેબશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનશ્રીઓ, ગ્રામજનો, ત્રિવેણી સ્કૂલ તથા પરબડા સરકારી સ્કૂલના શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા છે. ડોક્ટર ધવલ ગઢવી, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ, હિંમતનગર. તો આ બાજુ વાત કરીશું સુરત શહેરના નવા ઉગમતા જ્યારે સકીલી ધર્મના અથવા તો પંથની વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ ઉશ્કેરીજનક ભાષણો સામે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એકજૂથ થઈને કડક કાર્યવાહીની માંગ કરી છે. બપોરે 12:30 વાગ્યાની આસપાસ આઠવા લાયસન્સ ખાતે આવેલી પોલીસ કમિશનરની કચેરીએ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પંથની ગેરકાયદેસર ભડકાઉ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરી. શકીલ ધર્મ જે એક નવો ઉગતો પંથ તરીકે ઓળખાઈ રહ્યો છે, અનુયાયી અને ઇસ્લામ ધર્મના સંસ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબની જ્યારે નીતિ રીતિ વિપરીત વિચારધારાઓને વર્તન આપવામાં આવ્યું હોવાનો આરોપ અને આ પંથના અનુયાયીઓનો આરોપ છે કે તેઓ કટ્ટરપંથી વિચારધારાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અને અન્ય ધર્મોને સંપ્રદાયોને સામે ઉશ્કેરીજનક ભાષણો પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સૌહાર્દને ખલેલ પહોંચાડવા અને મુસ્લિમ સમાજના અગ્રણીઓનું કહેવું છે કે પંથના પ્રવૃત્તિ ઇસ્લામ મૂળભૂત સિદ્ધાંતોનો વિરુદ્ધ છે, જેમાં સહઅસ્તિત્વ સંદેશ આપે છે અને આગેવાનોના ધર્મના નામે ચાલતી આ ગેરરીતિનું ઇસ્લામી ધર્મની છબીને ખરડવાનું કામ કરતું હોય છે અને આ સાથે શહેરની જ્યારે શાંતિ એકતાને પણ જોખમમાં મૂકે છે.
તો હાલ સમાચારોમાં બસ